સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સોલિટર નામના કમર્શિયલ કોમ્પ્લેક્સમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી। સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ નક્ષત્ર સોલિટર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટને કારણે કોમ્પ્લેક્સના શેડમાં લાગી હતી। આગથી ઘટના સ્થળે હડકંપ મચી ગયો છે। આગની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની 4 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। કોમ્પ્લેક્સમાં અનેક દુકાનો ઉપરાંત વાહનો પણ પાર્ક કરવામાં આવ્યા છે। આગ એટલી ગંભીર હતી કે તેમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે સદનસીબે કોઈ માનવ જાનહાનિ નોંધાઈ નથી। અગ્નિકાંડ બાદ કોમ્પ્લેક્સમાં ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું હતું। સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે લઈ ભયભીત બન્યા હતા। ફાયર વિભાગને તાત્કાલિક કામગીરી કરી વધુ નુકસાન થતું અટકાવ્યું છે। હાલમાં આગ શા કારણે લાગી અને કેટલું નાણાકીય નુકસાન થયું છે તે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ અને ફાયર વિભાગ દ્વારા પૂરતી તપાસના નિર્માણ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે। અહેવાલ માં ન્યૂઝ સુનિલ ગાંજાવાલા, સુરત।